આસ્થા કી અવાજ અમરાપુર। મિત્રો આજે અમે આવી ગયા છીએ જ્યાં મુક્તાનંદ સ્વામીની જન્મભૂમિ એટલે અમરાપુર, જ્યાં મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો હતો। એ જગ્યા જેને સ્વામિનારાયણ સંપ્રદાયની માની ઉપમા આવી હતી એવી વિભૂતિ એટલે મુક્તાનંદ સ્વામી। તો આપણી સાથે આજે એના વંશજ પણ છે, તો તમારો પરિચય આપશો? મોઢે હું જગદીશભાઈ બાવાજી અને અમે મુક્તાનંદ સ્વામીના ભાઈનો પરિવાર સવી અમરાપુર ધાનાણીથી, અને આ તેમનું જન્મસ્થળ છે ત્યાં આપણે ઊભા છીએ। સરસ ભાઈ વાત કરી કે આ એનું જન્મ જગ્યા છે, એ જગ્યાએ જ અત્યારે અમે આવ્યા છે। બીજું કે સ્વામિનારાયણ સંપ્રદાય જેની માની ઉપમા આપી હતી એવા મુક્તાનંદ સ્વામી વિશે થોડુંક કહેશો? સદગુરુ મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મોટી દેન છે। ઘનશ્યામ મહારાજ ભગવાન કરતાંય 30 વર્ષ મોટા હતા, અને રામાનંદ સ્વામીના બે શિષ્ય સદગુરુ મુક્તાનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજ, એમાંય ગુરુભાઈમાં મુક્તાનંદ સ્વામી 30 વર્ષ ઘનશ્યામ મહારાજ કરતા મોટા હતા, અને રામાનુજ પરંપરાના આખા રામાનુજ આચાર્યના પરંપરાના શિષ્ય હતા। સરસ ભાઈ વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેને પોતાની પરંપરા કરતા સૌ સાધુ કરતા પોતે મોટા હતા। બીજું કે મુક્તાનંદ સ્વામીને બાળપણ વિશે થોડીક માહિતી આપશો કે આ કેટલા વર્ષથી રોકાણા હતા? અહીંયા મુરદાસ સંત મુરદાસ બાપુ થઈ ગયા અમરેલી, તેમના ભાણેજ છે મુક્તાનંદ સ્વામી, એમને રામજી મંદિર આ અમરાપુરનું કાપડામાં આપેલું મુરદાસ બાપુને, અને અમે તેમનો પરિવાર છે। એટલે મુક્તાનંદ સ્વામી અહીંયા 15 વર્ષ રામાયણ પોતે વક્તા હતા અને કંઠસ્થ હતી, પોતે માર્ગી સાધુ બાવાજી હતા એટલે કંઠસ્થ રામાયણ હતી, અને આ રામજી મંદિરે કંઠસ્થ વાંચવી। એ હાલમાં અક્ષર સ્વામી છે અમારે અહીંયા કોઠારી સ્વામિનારાયણ મંદિરે, તેમ અહીંયા સ્મૃતિ મંદિર ભવ્ય બનાવે છે। જે સંપ્રદાયની માં છે મુક્તાનંદ સ્વામી, એનું ભવ્ય મંદિર હોવું જોઈએ, જરૂરી છે, જેનું સંપ્રદાયની અંદર મોટામાં મોટું યોગદાન છે। જે મુક્તાનંદ સ્વામી થઈ ગયા એનું યોગદાન તો કોઈ તુલ્ય ન કરીએ। સરસ ભાઈ વાત કરી કે ટૂંક સમયમાં જ આ જગ્યા પર અમરાપુરના જે અક્ષર સ્વામી છે એની મુક્તાનંદ સ્વામીની સ્મૃતિ બહુ સરસ મજાનું આ અમરાપુરનું રામજી મંદિર છે, અમરાપુર ધાનાણીની અમરેલી મુરદાસ બાપુ સંત થઈ ગયા, આ તેમને આ મુક્તાનંદ સ્વામીના માતા પિતાને આ રામજી મંદિર કાપડામાં આપેલું છે। હાલ અમે સેવા પૂજા કરી છે। સરસ ભાઈ વાત કરી કે જે અત્યારે અમરાપુરમાં રામજી મંદિર છે, મુરદાસ બાપુને જેને કાપડામાં આપેલું છે, અત્યારે ત્યાં ભવ્ય રામજી મંદિર બનાવેલું છે। આ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ લીમડો રોપેલો છે, હજી 500 વર્ષ જૂનો લીમડો છે। આ રામજી મંદિરે ત્યારે પધાર્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ રોપેલો છે। સરસ ભાઈ વાત કરી પ્રસાદીનો અત્યારે પણ હાલમાં અત્યારે અમરાપુરમાં જે રામજી મંદિરની સામે છે મુરદાસ બાપુએ જેને પ્રસાદીનો લીમડો આજે પણ હયાત છે।